નમસ્કાર, હું ઇરફાના પટેલ નર્મદા સમાચારમાં આપનું સ્વાગત કરું છું. સૌપ્રથમ જોઈશું આજના મુખ્ય સમાચાર. ભરૂચ અને અંકલેશ્વરમાં 7 સ્થળોએ કૃત્રિમ કુંડમાં વિસર્જન માટે તંત્ર સજ્જ. મોટી પ્રતિમાઓના ભાડભૂત ખાતે કરાશે વિસર્જન. મંગળવારે મોંઘેરા અતિથિને ભાવભેર અપાશે વિદાય. નાની મોટી 6000 જેટલી શ્રીજીની પ્રતિમાના વિસર્જન માટે તંત્ર, મંડળો અને ભક્તોમાં થનગનાટ. ભરૂચ અને અંકલેશ્વરમાં ઈદે મિલાદના પર્વની ઉત્સાહભેર ઉજવણી કરાઈ. જિલ્લામાં ઠેર ઠેર નીકળેલ જુલુસમાં મોટી સંખ્યામાં મુસ્લિમ બિરાદરો જોડાયા. પરંપરા જાળવી રાખવા શ્રી ગુજરાત રાજપૂત હિતવર્ધક મંડળની કવાયત. સમાજના 350 યુવક યુવતીઓને તલવાર સાખો બાંધવો અને તલવાર રાષ્ટ્ર પ્રશિક્ષણ પૂરું પડાયું. નર્મદા ડેમના 10 દરવાજા બંધ. ગોલ્ડન બ્રિજે સપાટી 17.38 ફૂટે. ઉપરવાસમાંથી પાણીની આવકમાં ધરખમ ઘટાડો. નર્મદા ડેમની સપાટી 137.05 મીટર. ભરૂચ અને અંકલેશ્વર શહેર સહિત જિલ્લામાં 10 દિવસનું આતિથ્ય માણનાર વિઘ્નહર્તાને મંગળવારે વાજતે ગાજતે વિદાય આપવા તંત્ર, મંડળો અને ભક્તો સજ્જ બન્યા છે. નર્મદા નદીમાં મૂર્તિઓના વિસર્જન પર પાબંદી વચ્ચે ભરૂચ અને અંકલેશ્વરમાં શ્રીજી વિસર્જન માટે 7 કૃત્રિમ કુંડ તંત્ર દ્વારા તૈયાર કરાયા છે, જેમાં જ વિસર્જન કરવાનું રહેશે. શહેરમાં જૂના ભરૂચ, સોનેરી મહેલ, શક્તિનાથ, લિંક રોડ અને તુલસીધામ ખાતે વિવિધ શ્રીજીની સવારીનું સ્વાગત તેમજ આરતી ઉતારવામાં આવનાર છે, જે બાદ વિસર્જન યાત્રા આગળ ધપશે. ગણેશ ભક્તો અને મંદિરો માટે સેવાભાવી સંસ્થાઓ તેમજ વિવિધ સમાજ દ્વારા નાસ્તા, શરબત પાણી સહિતની વ્યવસ્થાનું પણ આયોજન કરાયું છે. ભરૂચ, અંકલેશ્વર શહેર સહિત જિલ્લામાં નાની મોટી થઈ 6000 થી વધુ પ્રતિમાઓનું વિસર્જન કરવામાં આવનાર છે. ભરૂચમાં જેબી મોદી પાર્ક, મક્તમપુર અને જાડેશ્વર નજીક કૃત્રિમ કુંડો વિસર્જન માટે તૈયાર કરાયા છે, જ્યારે અંકલેશ્વરમાં રામકુંડ, સુરવાડી નજીક જળકુંડ, જીઆઈડીસી, ESIC હોસ્પિટલ પાસે તેમજ RMPS સ્કૂલ નજીક મળી 4 કુંડ વિસર્જન માટે તૈયાર કરાયા છે, જ્યારે મોટી ગણેશ પ્રતિમાઓનું ભાડભૂત ખાતે વિસર્જન કરાશે. ભરૂચ અને અંકલેશ્વરમાં ઈદે મિલાદના પર્વની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી, જેમાં મોટી સંખ્યામાં મુસ્લિમ બિરાદરો જોડાયા હતા. ઇસ્લામ ધર્મના અંતિમ પૈગંબર હજરત મોહમ્મદ, જેમને અલ્લાહે પોતે દેવદૂત જિબ્રાઈલ દ્વારા કુરાનનો સંદેશ આપ્યો હતો, મુસ્લિમ સમાજ હંમેશા તેમના માટે સંપૂર્ણ આદર ભાવ ધરાવે છે. આ દિવસે આખી રાત પ્રાર્થના ચાલે છે. મોહમ્મદ પૈગંબરના પ્રતિકાત્મક પગલાઓના નિશાન પર પ્રાર્થના કરવામાં આવે છે. આ દિવસ પૈગંબર મોહમ્મદ હજરત સાહેબને વંચાય છે અને તેમને યાદ કરાય છે. ઇસ્લામનું સૌથી પવિત્ર પુસ્તક કુરાન પણ આ દિવસે વાંચવામાં આવે છે. એવું કહેવાય છે કે આ દિવસે નિયમોનું પાલન કરવાથી તે લોકો અલ્લાહની નજીક જાય છે અને અલ્લાહની દયા તેમના પર હોય છે. ત્યારે ભરૂચ, અંકલેશ્વરમાં મુસ્લિમ બિરાદરોએ ઈદે મિલાદની ઉત્સાહભેર ઉજવણી કરી હતી. ભરૂચમાં ઈદે મિલાદ ઉજવણીના ભાગરૂપે સવારથી ગલી અને મોહલ્લામાં નાના બાળકો અને મોટાઓએ જુલુસ કાઢી ઈદે મિલાદના પર્વની ઉજવણી કરી હતી. ઈદે મિલાદના જુલુસ સમયે કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે ચાંપતો પોલીસ બંદોબસ્ત ગોઠવાયો હતો. જ્યારે ઈદે મિલાદનું જુલુસ અંકલેશ્વર શહેર જશે. ઈદે મિલાદુન નબી કમિટીના નેજા હેઠળ કસ્બાતીવાડ ખાતેથી જમાતખાના પાસેથી હજરત મોહમ્મદ સાહેબના બાલ મુબારક સાથે દરુદો સલામ પડતા નીકળ્યું હતું. આ જુલુસમાં મોટી સંખ્યામાં મુસ્લિમ બિરાદરો જોડાયા હતા. ઠેર ઠેર શરબત, પાણી તેમજ નિયાઝનું આયોજન હાથ ધરવામાં આવ્યું હતું. અંકલેશ્વર શહેર પોલીસે ચાંપતો પોલીસ બંદોબસ્ત જાળવવા શાંતિપૂર્ણ તેમજ હર્ષોલ્લાસભેર જુલુસ સંપન્ન થયું હતું. ગામને જંબુસર શહેરમાં ઇસ્લામ ધર્મના મહાન પૈગંબર હજરત મોહમ્મદના જન્મદિવસની ઉજવણી આજ રોજ શાનો શૌકતપૂર્વક કરવામાં આવી હતી. દર વર્ષની જેમ મોટો જુલુસ જોહરની નમાજ બાદ જુમા મસ્જિદથી એક ભવ્ય જુલુસ કાઢવામાં આવ્યું હતું. મુખ્ય માર્ગો પર જુમા મસ્જિદ, કપાસિયાપુરા, ઘાંચીવાડ, કોટ, બારણા, માયનો, લીમડો, તલાવપુરા અને ગંજ સહિત દાદાના મજાર પર પહોંચ્યું હતું.
નબીપુર ગામ ખાતે ઈદે મિલાદના પર્વ ઉપર ઠેર ઠેર જુલુસી દબદબાભેર ઉજવણી કરવામાં આવી હતી. શ્રી ગુજરાત રાજપૂત હિતવર્ધક મંડળ દ્વારા નવી પેઢીને પરંપરા જાળવી રાખવા તલવાર, સાફો બાંધવો અને તલવારનું રાસ પ્રશિક્ષણ અપાયું હતું. ભરૂચના શ્રી ગુજરાત રાજપૂત હિતવર્ધક મંડળ દ્વારા છેલ્લા 12 વર્ષથી તેમના રાજપૂત સમાજના અંદાજિત 2500 લોકોએ તલવારબાજી, સાફો બાંધવો અને તલવાર રાસની તાલીમ આપીને તૈયાર કરવામાં આવ્યા છે. જ્યારે હાલના યુગમાં યુવક યુવતીઓ મોબાઈલ અને સોશિયલ મીડિયામાં બીજી બન્યા છે, ત્યારે ભરૂચના શ્રી ગુજરાત રાજપૂત હિતવર્ધક મંડળની રાજપૂતાના રોક્સ ટીમના સભ્યો દ્વારા તેમના સમાજના 11 વર્ષની ઉંમર પછીના બાળકો, યુવક અને યુવતીઓને તલવારબાજી, સાફો બાંધવા અને તલવાર રાસની 3 મહિનાના વર્ગની નિઃશુલ્ક તાલીમ આપીને તેમના પરંપરાઓનું શિક્ષણ આપીને તૈયાર કરાઈ રહ્યા છે. હાલમાં અહીંયા લગભગ 350 જેટલા યુવક યુવતીઓ તાલીમ મેળવી રહ્યા છે. ચાર્લ્સ ડાર્વિનના ડીએનએના સિદ્ધાંત મુજબ જો કોઈ વ્યક્તિની લાક્ષણિકતા તેની આવનાર પેઢી સુધી ન પહોંચે તો ધીરે ધીરે તેના ડીએનએમાંથી વિમુખ થાય છે. ક્ષત્રિય અને હિન્દુઓમાં સમાજમાંથી જો તલવારને કાઢી નાખવામાં આવે તો ઇતિહાસ જ અધૂરો રહી જાય છે. જે માટે ભરૂચ શ્રી ગુજરાત રાજપૂત હિતવર્ધક મંડળ છેલ્લા 12 વર્ષથી ક્ષત્રિય સમાજની તલવાર અને માથે સાફો બાંધવાની વિદ્યાને જીવિત રાખવા માટે પ્રયાસો કરાઈ રહ્યા છે. ઇતિહાસને આપણે જોઈએ તો તલવારોને જો ક્ષત્રિય સમાજના અને સમગ્ર હિન્દુ સમાજના ઇતિહાસમાંથી જો તલવારોને કાઢી નાખવામાં આવે તો ઇતિહાસ જ અધૂરો રહી જાય એ વાત કંઈ ખોટી નથી. ત્યારે ક્ષત્રિય સમાજના ડીએનએની અંદર જે આ તલવાર છે, ક્ષત્રિય સમાજના માથા પર રહેલી પાઘડી, એનો સાફો છે, એ આ વિદ્યાને જીવિત રાખવા માટે પાછલા અસંખ્ય 10 થી 12 વર્ષથી આ વિદ્યાને જીવિત રાખવા માટે નિરંતર પ્રયાસ થઈ રહેલા છે. અને એ પ્રયાસના ભાગરૂપે 2500 થી 3000થી પણ વધારે દીકરા દીકરીઓ આજે જ્યારે આઈટીના યુગમાં, મોબાઈલના યુગમાં લોકો પબજી જેવી ગેમોની પાછળ પોતાનું ભવિષ્ય બગાડી રહેલા હોય, ત્યારે ક્ષત્રિય સમાજના દીકરા દીકરીઓ પોતાની જે આ આવડત છે, પોતાના ડીએનએની અંદર રહેલી આ લાક્ષણિકતાને જીવિત રાખવા માટે પ્રયત્નશીલ થાય છે. 3 મહિનાના આ વર્ગની અંદર તેઓ તલવાર ચલાવતા પણ શીખે છે, તેઓ સાફા બાંધતા પણ શીખે છે અને સમાજની આ આખી જે લાક્ષણિકતા છે તેને જીવિત રાખવા માટે સતત પોતાની જાતને ખપાવી દે છે. અમારે જેટલો શ્વાસ લેવો જરૂરી છે એટલો જ તલવાર પણ જરૂરી છે. અમે તલવારબાજી શીખ્યા બાદ હવે અમારા સમાજના યુવક યુવતીઓને કેમ્પ દ્વારા તલવાર અને સાફો બાંધવાની તાલીમ તો આપીએ છીએ, સાથે સાથે અમે અમારા કુળ અને 4 વર્ણની પણ માહિતી આપીએ છીએ, જેથી આવનાર પેઢીને સમાજનું સંપૂર્ણ જ્ઞાન મળી રહે છે. આ સાથે યુવતીઓ આજના સમયમાં બનતા બનાવો પણ ડામી પોતાનું સ્વરક્ષણ કરીને બીજાને પણ બચાવી શકે છે. એઝ અ ક્ષત્રિય આની મારા માટે જેટલું શ્વાસ લેવું જરૂરી છે એટલી મારા માટે તલવાર પણ જરૂરી છે. અને એ જ રીતે જેવી રીતે કે હમણાં હાલમાં જોયું કે આપણે કોલકાતામાં જે ઘટના બની છે એ ઘટનાને ધ્યાનમાં રાખીને કહીએ તો પણ તલવાર એક દરેક દીકરી તરીકે મારા માટે તલવાર ખૂબ જ જરૂરી છે. તલવારબાજી અને સાફાના કેમ્પ દ્વારા અમે અમારા સમાજના દીકરા દીકરીઓને તલવારબાજી અને સાફાનું વારસો તો અમે આપીએ જ છે, એ જ રીતે અમે અમારા કુળની, અમારા 4 વર્ણની માહિતી પણ આપીએ છીએ, જેથી અમારા સમાજની માહિતી છુપી ન રહે. ભરૂચના શ્રી ગુજરાત રાજપૂત હિતવર્ધક મંડળ દ્વારા દર વર્ષે એપ્રિલ અને મે મહિનામાં તલવારબાજી સહિતના કેમ્પનું આયોજન કરવામાં આવે છે. રાજપૂતાના રોડ ગ્રુપ તરફથી રાજપૂત છાત્રાલય ખાતે આજથી 12 વર્ષ પહેલાં તલવારબાજી અને સાફાનું એક સમર કેમ્પ તરીકે ચાલુ થવામાં આવ્યું હતું. અને એ જ રીતે દર એપ્રિલ અને મે મહિનાની વચ્ચે અમે લોકોએ આ કેમ્પની શરૂઆત કરીએ છીએ અને દશેરા સુધી અમે આ કેમ્પનું આયોજન ચલાવીએ છીએ. સરદાર સરોવરમાં પાણીની આવક ઘટી જતા નર્મદા ડેમના 10 દરવાજા બંધ કરી હાલ 5 ગેટમાંથી નદીમાં માત્ર 53,271 ક્યુસેક પાણી ઠલવાતા ગોલ્ડન બ્રિજે સપાટી ઘટીને 17.38 ફૂટ નોંધાઈ હતી. ઉપરવાસમાંથી સરદાર સરોવરમાં થઈ રહેલી 5 લાખ ક્યુસેક પાણીની આવક ઘટીને 1 લાખ ક્યુસેક પાણી રવિવારે રાતે થઈ ગઈ હતી. આવક ઘટતા નર્મદા ડેમના 25 પૈકી 10 દરવાજા બંધ કરાયા હતા. ડેમની મહત્તમ સપાટી 137.12 મીટર અને ગોલ્ડન બ્રિજે નદીનું જળસ્તર 21.25 ફૂટ પહોંચી ઘટાડો શરૂ થયો હતો.
આજે સોમવારે સાંજે 4 કલાકે ઇનફ્લો 75,000 ક્યુસેક સામે 5 ગેટ અને આરબીપીએચ થકી નદીમાં 53,271 ક્યુસેક પાણી ઠલવાઈ રહ્યું છે. ભરૂચમાં નદીની સપાટીમાં ઘટાડા સાથે લેવલ 17.38 ફૂટ થયું હતું. જો કે ડેમના લેવલમાં વધઘટ વચ્ચે સપાટી 137.5 મીટર નોંધાઈ હતી. દહેજમાં પાણીયાત્રા ગામ નજીક એલપીજી ગેસ ટેન્કરમાંથી કોમર્શિયલ ગેસના બોટલ રિફિલિંગનું કૌભાંડ દહેજ પોલીસે ઝડપી પાડ્યું છે. ટોળકી અત્યંત જોખમી રીતે ટેન્કરમાં ભરેલા હાઈ પ્રેશર ગેસના સિલિન્ડરમાં રિફિલિંગ કરતી હતી. ઘટના સ્થળેથી 2 લોકોની ધરપકડ કરી 8 ટેન્કર અને 71 ગેસ સિલિન્ડર કબજે કરી પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. દહેજના પાણીયાત્રા નજીક નિયમિત મોટી સંખ્યામાં પાર્ક થતા એલપીજી ગેસ ભરેલા ટેન્કરમાં કોઈ શંકાસ્પદ ગતિવિધિ થઈ રહી હોવાની દહેજ પોલીસને બાતમી મળતા રેડ કરવામાં આવી હતી. ઘટના સ્થળે પહોંચેલી પોલીસ સ્થળ પાર થતી ગતિવિધિને જોઈ ચોંકી ઉઠી હતી. અહીં હાઈ પ્રેશર ગેસ ટેન્કરમાંથી ગેસ સિલિન્ડર રિફિલ કરવામાં આવતા હતા. પોલીસની રેડથી ભાગદોડ મચી ગઈ હતી, જેમાં 8 થી 10 શખ્સો નાસી છૂટ્યા હતા, જ્યારે 2 શખ્સ પોલીસના હાથે ઝડપાઈ ગયા હતા. ગેસ રિફિલિંગના કૌભાંડની મોડસ ઓપરેન્ડી ધ્યાને આવતા તંત્ર પણ ચોંકી ઉઠ્યું હતું. આ ખેલમાં જો અકસ્માતની ઘટના બને તો મોટી હોનારત સર્જવાનો ભય હતો. ઘટના સ્થળેથી 1 બે નહીં પણ 8 ગેસ ટેન્કર મળી આવ્યા હતા. પોલીસે ટેન્કર સાથે રિફિલિંગનો સામાન અને 71 સિલિન્ડર કબજે કરી ધનરામ લુહાર અને મુસ્તાક અલીની ધરપકડ કરી 3.30 કરોડ રૂપિયા ઉપરાંતનો મુદ્દામાલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. દહેજ પોલીસ સ્ટેશનના પીઆઈ શ્રી એસબી ઝાલા તેમના પોલીસ સ્ટાફના માણસો સાથે ગતરોજ નાઇટ રાઉન્ડ પેટ્રોલિંગમાં નીકળેલા તો આમોદ રોડ ઉપર પાણીયાદરા ગામની નજીક આવેલી એક મહાલક્ષ્મી હોટલની આગળ કેટલાક માણસોની શંકાસ્પદ હિલચાલ જણાયેલી. તો તેઓએ ગાડી ઊભી રાખી પોલીસના સ્ટાફના માણસો સાથે તે જગ્યા તરફ જતા તેમાંથી કેટલાક લોકોએ નાસભાગ કરેલી, જે દરમિયાન બે માણસો પકડાઈ ગયેલા અને ત્યાં જગ્યા એ પકડાયેલા માણસોને સાથે રાખીને જગ્યા ઉપર લાવીને જોતા ત્યાં 8 જેટલી એલપીજીના ગેસ ભરેલી ટેન્કરો ઊભેલી હતી અને એ ટેન્કરોમાંથી ગેસ કાઢીને નાની જે કોમર્શિયલ બોટલ આવતી હોય છે એલપીજી ગેસની, એમાં ચોરી કરીને રિફિલિંગ કરવાનું કામ કરતા હોવાનું જણાયેલું. તો આવી ગુનાહિત પ્રવૃત્તિમાં સંડોવાયેલા 2 આરોપીઓને ગુનાના કામે ધરપકડ કરવામાં આવેલી. એમના વિરુદ્ધમાં દહેજ પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવેલો અને આ લોકો એવી રીતે આ જે કૃત્ય કરી રહ્યા હતા ત્યાં જો કોઈ સામાન્ય પણ આગજનીનો કે એવો બનાવ બને તો એના કારણે આ 8 જેટલી ટેન્કરોમાં જે જ્વલનશીલ એલપીજી ગેસ ભરેલો હતો એ સમગ્ર તમામ ટેન્કરો બ્લાસ્ટ થઈ શકે, મોટા પ્રકારની જાનહાનિ અને મોટી દુર્ઘટના પણ થવાની શક્યતા રહેલી હતી. તો આ સંબંધમાં જે 2 આરોપીઓ પકડાયેલા છે એમની પાસેથી કુલ આ જે એલપીજીની ગેસની 8 ટેન્કરો હતી એમાંથી રિફિલ કરીને 37 જેટલી ગેસ કોમર્શિયલ ગેસની નાની બોટલોમાં ગેસ ભરીને ચોરી કરીને ભરવામાં આવેલો હતો. એ 37 બોટલો તથા આ ગેસ ટેન્કરમાંથી ગેસ બોટલોમાં ટ્રાન્સફર કરવા માટેના જે રબરની પાઇપ કે જે અન્ય સાધનો હતા એ તમામ સાધનો આરોપીઓ પાસેથી કબજે કરવામાં આવેલા છે અને આ આરોપીઓ આ ગેસની બોટલો હેરફેર કરવા માટે એક પિકઅપ બોલેરો ગાડી લઈને પણ આવેલા હતા, એ પણ ગુનાના કામે કબજે કરવામાં આવેલા છે. અંકલેશ્વર હાંસોટ માર્ગ ઉપર અલગ અલગ 2 માર્ગ અકસ્માતમાં મહિલા સહિત 2ના કરુણ મોત નીપજ્યા હતા, જ્યારે 3 લોકોને સામાન્ય ઇજાઓ પહોંચી હતી. અંકલેશ્વરના નવા હરિપુરા ઓફિસ ફળિયામાં રહેતા સંજય કુમાર મહેશ વસાવાનો ભાઈ તેના મિત્ર સક્કરપોર ગામના ખાલપિયા ફળિયામાં રહેતા 19 વર્ષીય સ્નેહલ કુમાર હસમુખ વસાવાની કેટીએમ બાઇક ઉપર સવાર થઈ અંકલેશ્વર હાંસોટ માર્ગ ઉપરથી ઘરે આવી રહ્યા હતા. તે દરમિયાન નવાપુના ગામ પાસેના લખા હનુમાન મંદિર સામે નાળા નજીક પાછળથી ધસી આવેલ એસટી બસના ચાલકે બાઇક સવારોને ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં બસની નીચે આવી જતા સ્નેહલ વસાવાને ગંભીર ઇજા પહોંચતા તેનું સ્થળ પર જ કરુણ મોત નીપજ્યું હતું, જ્યારે અન્ય 2 મિત્રોને સામાન્ય ઇજાઓ પહોંચી હતી. અકસ્માત અંગે તાલુકા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. જ્યારે અંકલેશ્વરની મા રેસિડેન્સીમાં રહેતા મયંક પટેલ પોતાની બાઇક લઈ પત્ની મોસમીબેન સાથે નવા હરિપુરા ગામની સામાજિક પ્રસંગમાંથી અંકલેશ્વર આવી રહ્યા હતા. તે દરમિયાન રાત્રે 11:15 વાગ્યે સજોદ અંકલેશ્વર વચ્ચે જીએસપીસી ગેસ સ્ટેશન પાસે પૂરપાટ ઝડપે ધસી આવેલ ઇનોવા કાર ચાલકે બાઇકને ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં ગંભીર ઇજાઓને પગલે મોસમીબેનને તાત્કાલિક સારવાર માટે અંકલેશ્વરની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી, જ્યાં હાજર તબીબે તેને તપાસી મૃત જાહેર કરી હતી. અકસ્માત અંગે તાલુકા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. વાલિયા પોલીસે વાલિયા અંકલેશ્વર માર્ગ ઉપર કોટ ગામના બસ સ્ટેશન પાસેથી રિક્ષામાં લઈ જવાતા વિદેશી દારૂના જથ્થા સાથે 2 ઇસમોને ઝડપી પાડ્યા.
વાલિયા પોલીસ મથકના એએસઆઈ ચંદુભાઈ દામોર સહિત સ્ટાફ પેટ્રોલિંગમાં હતો. તે દરમિયાન બાતમી મળી હતી કે નેત્રંગ તરફથી રિક્ષામાં વિદેશી દારૂનો જથ્થો લઈ અંકલેશ્વર બાજુ જઈ રહ્યા છે. જેવી બાતમીના આધારે પોલીસે વાલિયા અંકલેશ્વર માર્ગ ઉપર કોટ ગામના બસ સ્ટેશન પાસે વોચ ગોઠવ્યો હતો. તે દરમિયાન બાતમીવાળી રિક્ષા આવતા તેને અટકાવી તેમાં તપાસ કરતા તેમાંથી બેગમાં રહેલ 61 નંગ બોટલ મળી આવી હતી. પોલીસે 34,000નો દારૂ અને એક ફોન તેમજ રિક્ષા મળી કુલ 89,000થી વધુનો મુદ્દામાલ કબજે કર્યો હતો અને અંકલેશ્વરના ટાંકી ફળિયામાં રહેતો મોહમ્મદ સાગર રબીઉલ ઇસ્લામ શેખ અને અબ્દુલ મુનાફ મજીદ ઇસ્માઇલ ગોરવલ શેખને ઝડપી પાડ્યો હતો. અંકલેશ્વરથી હાંસોડ રોડ ઉપર માટીએ તરિયા ગામની વચ્ચે ફોર વ્હીલમાં આવેલ બે સમૂહે દંપતીને વાતોમાં ભોળવી 2 તોલા સોનાની ચેન છેતરીને લઈ ફરાર થઈ ગયા. ઓલપાડના કદરામા ગામના પટેલ ફળિયામાં રહેતા જયરામ હસજી પટેલ ગતરોજ પોતાની પત્ની સાથે બાઇક લઈ અંકલેશ્વરના સજોદ ગામે આવ્યા હતા. જે અંકલેશ્વરથી હાંસોડ રોડ ઉપર માટીએ તરિયા ગામની વચ્ચે તેઓના શાળાના ખેતરમાં કામ કરતા શાળાના દીકરા ધર્મેશ પટેલ સાથે વાતચીત કરતા હતા. તે દરમિયાન અંકલેશ્વર તરફથી એક ફોર વ્હીલ ગાડી આવી ઊભી રહી હતી, જેમાં સવાર બે ઇસમો જયરામભાઈને ઇશારો કરી પોતાની તરફ બોલાવી વાતોમાં ભોળવી તેઓની પત્ની પાસે રહેલ 1.50 લાખની 2 તોલા સોનાની ચેન માંગી હતી. જે ચેન જેવી મહિલાએ આપતા જ બંને ઠગો દંપતી કઈ સમજે તે પહેલા જ ફોર વ્હીલ ગાડી હંકારી હાંસોટ બાજુ ફરાર થઈ ગયા. છેતરપિંડી અંગે તાલુકા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. વાલિયા અંકલેશ્વરની હદ ઉપર સિંગપુર ગામની સીમમાં મારણ સાથે ગોઠવેલ પાંજરામાં મરઘાનો શિકાર કરવા આવેલ કદાવર દીપડો પાંજરે પુરાયો હતો. ગત તારીખ 9 સપ્ટેમ્બરના રોજ અંકલેશ્વર તાલુકાના સિંગપુર ગામમાં દીપડો આંટાફેરા કરતો હોવાનું ગ્રામજનોને નજરે પડ્યું હતું. જે અંગે ગામના આગેવાનો અંકલેશ્વર વન વિભાગના આરએફઓ ડીવી ડામોરને જાણ કરી હતી. વન વિભાગની ટીમે ડીએફઓ ઉર્વશી પ્રજાપતિના માર્ગદર્શન હેઠળ ઇન્ચાર્જ વનપાલ ભાવેશ મોબ સહિત તેઓની ટીમે સિંગપુર ગામની સીમા મરઘાના મારણ સાથેનું પાંજરું ગોઠવ્યું હતું. જે મારણનો શિકાર કરવા આવેલ કદાવર દીપડો આજ રોજ વહેલી સવારે પાંજરામાં પુરાયો હતો. આ અંગેની જાણ વાલિયા વન વિભાગની ટીમને થતા તેઓ દીપડાને સુરક્ષિત વાલિયા ખાતે લઈ આવ્યા હતા. જે બાદ તે દીપડાને અંકલેશ્વર વન વિભાગની ટીમને હવાલે કર્યો હતો. તારીખ 9/9/2024 ના રોજ સેંગપુર ગામેથી સેંગપુર ગામ લોકોની અરજી મળેલ કે અમારી સીમમાં દીપડા સતત ફરતા હોય અને અમારા જાનમાલ અને ઢોરને નુકસાન થવાની સંભાવના રહેલ હોય, તેની સ્થિતિ જોતા અમોએ આરએફઓ શ્રી ડીવી ડામોર સાહેબ તથા ડીએફઓ શ્રી ઉર્વશી મેડમને માર્ગદર્શન અને સૂચના મુજબ સ્થળ પર તપાસ કરી અને પિંજરા ગોઠવવાની કાર્યવાહી હાથ ધરેલ અને ત્યારબાદ સતત ફેરવણો અને વોચ રાખવાની કામગીરી કરેલ. તેથી આજ રોજ તારીખ 16/9/2024 ના રોજ સવારના સમયે ફેરણા દરમિયાન દીપડો પિંજરામાં પુરાયો હોવાનું પુષ્ટિ થતા તાત્કાલિક ધોરણે દીપડાને વન વિભાગના કબજા હેઠળ લેવામાં આવેલો છે. તેમજ તેની તબીબી ચકાસણી કરી તેને મુક્ત કરવાની આગળની ધોરણસરની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે. અંકલેશ્વર શહેરમાં 3 સ્થળે શ્રીજીના વિસર્જન માટે પાલિકાએ બનાવેલ કૃત્રિમ કુંડમાં 5 નદીઓના જળ અર્પણ કરી વિસર્જનનો આરંભ કરાયો હતો. આવતીકાલે અનંત ચૌદશ નિમિત્તે અંકલેશ્વર શહેરમાંથી પીઓપી અને ઇકો ફ્રેન્ડલી ગણેશ પ્રતિમાઓના વિસર્જન માટે અંકલેશ્વર નગરપાલિકા દ્વારા 3 સ્થળે કૃત્રિમ કુંડનું નિર્માણ કરવામાં આવ્યું છે. આજે સોમવારે પાલિકા પ્રમુખ લલિતાબેન રાજપુરોહિત, ઉપપ્રમુખ ભાવેશ કાયસ્થ અને પક્ષના નેતાઓ, વિવિધ શાખાના ચેરમેન, સભ્યો અને અધિકારીઓની હાજરીમાં કૃત્રિમ કુંડને ખુલ્લું મુકાયું હતું. જૂની દેવી ગામના બળિયાદેવના મંદિર પાછળ જળકુંડ અને સુરવાડી ગામ પાસે બનાવેલ કૃત્રિમ કુંડમાં વિધિવત નર્મદા સહિત 5 નદીના જળ અર્પણ કરી શ્રીજીનું કુંડમાં વિસર્જનની શરૂઆત કરવામાં આવી હતી. ગણેશ ભક્તો, મંડળો અને પ્રજાને કૃત્રિમ કુંડમાં જ ગણેશ પ્રતિમાનું વિસર્જન કરવા અપીલ કરાઈ હતી. જૂની દેવી ગામના બળિયાદેવના મંદિર પાછળના તળાવમાં 5 ફૂટ અને જળકુંડમાં 10 ફૂટ જ્યારે 10 ફૂટથી વધુ ઊંચી પ્રતિમાઓનું સુરવાડી ગામ પાસેના કૃત્રિમ કુંડમાં વિસર્જન કરાશે. આજ રોજ નગરપાલિકા દ્વારા 3 કૃત્રિમ કુંડનું આયોજન કરવામાં આવ્યું છે. આમાં નગરજનોને હું અપીલ કરું છું કે વધુથી વધુ અહીંયા વિસર્જન થાય ને આ જગ્યા 3 પવિત્ર નદીઓનું પાણી લાવીને હવન પૂજા કરીને આ પવિત્ર કુંડ બનાવવામાં આવ્યું છે. ભરૂચ શહેરમાં બડેલીખો વિસ્તારના રાઠોડ પરિવાર દ્વારા ચાની ભૂકી તેમજ અન્ય ચીજોથી શ્રીજીની પ્રતિમાનું નિર્માણ કરવામાં આવ્યું છે. ભરૂચના બડેલીખો વિસ્તારમાં રહેતા રાઠોડ પરિવાર દ્વારા છેલ્લા 3 વર્ષથી ઘરમાં જ પોતાની હાથે વિવિધ ઇકો ફ્રેન્ડલી ચીજવસ્તુઓમાંથી શ્રીજીની પ્રતિમાનું સર્જન કરી ગણેશ મહોત્સવની ઉજવણી કરવામાં આવે છે. સતત 3જા વર્ષે ઘરે જ ચાની ભૂકી, ટોપલી, બાંસ, પુઠ્ઠા સહિતની ચીજવસ્તુઓમાંથી 1.5 મહિનાની મહેનતથી અયોધ્યાના રામ સ્વરૂપે ઇકો ફ્રેન્ડલી શ્રીજીની પ્રતિમાનું સર્જન કરી પૂજન અર્ચન કરવામાં આવી રહ્યું છે.
દર વર્ષે ઓછા ખર્ચમાં શ્રીજીની ઇકો ફ્રેન્ડલી પ્રતિમા બનાવી લોકોને ઓછા ખર્ચમાં પણ તહેવાર ઉજવી શકાય છે તેવો સંદેશ રાઠોડ પરિવાર આપી રહ્યો છે. છેલ્લા 3 વર્ષથી અમે ઇકો ફ્રેન્ડલી મૂર્તિનું ઘરે જ બનાવી ઘરે સ્થાપન કરીએ છીએ, જેમાં પહેલા વર્ષે લાકડાના વેરમાંથી મૂર્તિ બનાવી હતી, બીજા વર્ષે દેશી મકાઈના દાણામાંથી મૂર્તિ બનાવી હતી, આ વર્ષે અયોધ્યા મંદિર શ્રી રામ સ્વરૂપ ગણપતિની સ્થાપન કરેલ છે, જેમાં અમને પેપર પુઠ્ઠા, વાંસની પટ્ટી, વાંસની લાકડી, ટોપલી, સૂતળી અને સૂકી ચાનો ઉપયોગ કરીને ગણેશજીની સ્થાપન કરેલ છે. અંકલેશ્વરમાં આવેલ JNPT લાઇબ્રેરી ખાતે પૌરાણિક વાર્તા કથન કાર્યક્રમ યોજાયો હતો. અંકલેશ્વરની JNPT લાઇબ્રેરી અને રોટરી ક્લબ ઓફ ફેમિના દ્વારા લાઇબ્રેરી ખાતે પૌરાણિક વાર્તા કથનના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં વામન જયંતિ અને કલિક દ્વાદશીના રોજ બાળકોને ગણપતિ, વામન અવતાર, કલિક અવતાર અને મહાવીર ભગવાનના જીવન પ્રસંગોની વાતો સમજાવવામાં આવી હતી. બાળકો સનાતન સંસ્કૃતિ અંગે માહિતગાર થાય એ હેતુથી આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે રોટરી ક્લબ ઓફ ફેમિનાના પ્રમુખ સમીના ગુંદરવાલા, સેક્રેટરી શિલ્પા પટેલ, ડોક્ટર જીનલ પટેલ સહિતના આમંત્રિતો ઉપસ્થિત રહ્યા હતા. સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ અંકલેશ્વર JIDCના નવા હોદ્દેદારો અને સભ્યોનો શપથ ગ્રહણ સમારોહ યોજાયો હતો, જેમાં નવા હોદ્દેદારોને શપથ ગ્રહણ કરાવવામાં આવ્યા હતા. બ્રહ્મ ઉત્કર્ષ માટે કાર્યરત શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ અંકલેશ્વર JIDCના નવા હોદ્દેદારો અને સભ્યોના શપથ ગ્રહણ સમારોહનું JIDCમાં આવેલ JCI ભવન ખાતે કરવામાં આવ્યું હતું, જેમાં સંગઠનના નવા પ્રમુખ તરીકે ચંદુભાઈ જોશી, ઉપપ્રમુખ તરીકે સુરેશ જોશી, પ્રેમપાલ શર્મા, યોગેશ પારીક, અનિલ શુક્લા, સેક્રેટરી તરીકે ભાસ્કર આચાર્યની વરણી કરવામાં આવી હતી, તો ટ્રેઝરર તરીકે અશોક ઓઝા અને જોઈન્ટ ટ્રેઝરર તરીકે R જોશીની વરણી કરવામાં આવી હતી. આ તરફ યુવા કમિટીના પ્રમુખ તરીકે દર્શન જોશી, ઉપપ્રમુખ તરીકે કેવલ વ્યાસ, ભાર્ગવ જોશી, સુરેશ જોશી અને અભિ પાનેરી, તો સેક્રેટરી તરીકે કંદર્પ તેરૈયાની વરણી કરવામાં આવી હતી. મહિલા પાંખના વડા તરીકે રૂપલસિંહ જોશી, ઉપપ્રમુખ તરીકે અવની ભટ્ટ, રૂપલ જોશી, મહામંત્રી તરીકે લેખા જોશીની વરણી કરવામાં આવી હતી. આ શપથ ગ્રહણ સમારોહમાં શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજના દક્ષિણ ઝોનના કારોબારી ચેરમેન પ્રદીપ રાવલ, પ્રદેશ ઉપપ્રમુખ દીપક ઉપાધ્યાય, દક્ષિણ ઝોનના ઉપપ્રમુખ પ્રવીણ તેરૈયા, ભરૂચ જિલ્લાના પ્રમુખ જનક પટેલ, ભરૂચ જિલ્લાના પૂર્વ પ્રમુખ બિપિન ભટ્ટ સહિતના આમંત્રિતો તેમજ સમાજના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. અંકલેશ્વર બ્રહ્મ સમાજ આજ રોજ નવી બોડીનું અનાવરણ કરી રહ્યું છે, અને આજથી ને જે કાંઈ 3 બોડી મતલબ યુવા, મેન બોડી અને મહિલા પાંખ, આ 3 બોડીનું આજે અનાવરણ થઈ રહ્યું છે. અને આજ પછી જે કાંઈ બ્રહ્મ સમાજ વિશે જે કાંઈ પણ ડેવલપ કરવાનું છે, જે અંકલેશ્વર JIDCની અંદર પૂરેપૂરું બ્રહ્મ સમાજનું, અને આગળ નવા કાર્ય અમે કરશું. ભરૂચ શહેરમાં આયોજિત વિવિધ ગણેશ મહોત્સવમાં જિલ્લા પોલીસ વડા મયુર ચાવડા સહિતના આગેવાનોએ હાજરી આપી શ્રીજીની ભક્તિમાં લીન બન્યા હતા. ભક્તિસભર માહોલમાં ગણેશ મહોત્સવમાં સંધ્યા આરતી, અન્નકૂટ જેવા વિવિધ ધાર્મિક કાર્યક્રમોના આયોજનો ગણેશ મહોત્સવના આયોજકો દ્વારા થઈ રહ્યા છે, જેમાં ઉચ્ચ અધિકારીઓ, રાજકીય અગ્રણીઓ સહિત વિવિધ આગેવાનો ઉપસ્થિત રહી શ્રીજી ભક્તિમાં લીન થઈ રહ્યા છે. ત્યારે ભરૂચ જિલ્લા પોલીસ વડા મયુર ચાવડા પણ ગત રાતે ગણેશજીના દર્શન માટે પહોંચ્યા હતા. જિલ્લા પોલીસ વડા મયુર ચાવડાએ ઝાયસપર રોડ ઉપર આવેલ રાધાકૃષ્ણ સોસાયટીના ગણેશ પંડાલમાં ગણેશજીના દર્શન કરી પૂજન અર્ચન સાથે આરતી ઉતારી હતી. આ પ્રસંગે રાધાકૃષ્ણ ગણેશ મંડળ દ્વારા જિલ્લા પોલીસ વડા મયુર ચાવડાનું સન્માન પણ કરવામાં આવ્યું હતું. આ જ રીતે જિલ્લા પોલીસ વડા મયુર ચાવડા અયોધ્યાના રામ મંદિરની થીમ સાથે ઉજવાઈ રહેલ BNS ગણેશ મહોત્સવમાં પણ ઉપસ્થિત રહી પૂજન અર્ચન અને દર્શન કરી મંડળ દ્વારા આયોજિત મહાઆરતીમાં સામેલ થયા હતા. ભરૂચ અંકલેશ્વર શહેર અને જિલ્લામાં મંગળવારે વિઘ્નહર્તાની વિસર્જન યાત્રા નિર્વિઘ્ને પાર પડે તે માટે જિલ્લા પોલીસ તંત્ર પોલીસ વડાની આગેવાનીમાં કટિબદ્ધ બન્યું છે.
આનંદ ઉલ્લાસની છોડો વચ્ચે આસ્થા તેમજ શ્રદ્ધાભેર ભરૂચમાં શ્રીજીનું વિસર્જન સંપન્ન થાય તે માટે ભરૂચમાં 3317 પોલીસ કર્મીઓનો કાફલો ખડકી દેવાયો છે. વિસર્જનમાં એક SRP કંપની ડ્રોન, બોડી વોર્મ કેમેરા, વિડીયોગ્રાફી સાથે બંદોબસ્ત કાયદો વ્યવસ્થા જાળવવા ખડે પગે રહેશે. ભરૂચમાં 5 DYSP, 35 PI, 66 PSI, 1202 પોલીસ જવાનો, 650 હોમગાર્ડ, 1214 GRDના જવાનો ખડે પગે તૈનાત રહી કાયદોની વ્યવસ્થાની પરિસ્થિતિને જાળવશે. ભરૂચ અને અંકલેશ્વરમાં નર્મદા નદી કિનારે વિસર્જન ન કરાય તે માટે પણ પોલીસ તૈનાત રહેશે. તાજેતરમાં જ કોમી અટરામણની ઘટના બાદ પોલીસ વધુ સતર્ક બની છે અને વિવિધ મંડળોની વિસર્જન યાત્રા સુસેરે પાર પડે, કોઈ પણ અનિચ્છનીય બનાવ ન બને તે માટે ભરૂચ જિલ્લા પોલીસ કટિબદ્ધ બની છે. ડુંડારા દેવીની આરાધના પર્વ ગણેશ મહોત્સવના 8મા દિવસે ભરૂચ અંકલેશ્વરના વિવિધ ગણેશ પંડાલોમાં અગ્રગણ્ય નાગરિકોએ અને શ્રદ્ધાળુઓએ શ્રીજીની આરતી ઉતારવાનો લહાવો લઈ ધન્યતા અનુભવી હતી.
સમાચાર પૂર્ણ કરતા પહેલા એક નજર મુખ્ય સમાચાર પર। ભરૂચ અને અંકલેશ્વરમાં 7 સ્થળોએ કૃત્રિમ કુંડમાં વિસર્જન માટે તંત્ર સજ્જ। મોટી પ્રતિમાઓના ભાડભૂત ખાતે કરાશે વિસર્જન। મંગળવારે મોંઘેરા અતિથિને ભાવભેર અપાશે વિદાય। નાની મોટી 6000 જેટલી શ્રીજીની પ્રતિમાના વિસર્જન માટે તંત્ર, મંડળો અને ભક્તોમાં થનગનાટ। ભરૂચ અને અંકલેશ્વરમાં ઈદે મિલાદના પર્વની ઉત્સાહભેર ઉજવણી કરાઈ। જિલ્લામાં ઠેર ઠેર નીકળેલ જુલુસમાં મોટી સંખ્યામાં મુસ્લિમ બિરાદરો જોડાયા। પરંપરા જાળવી રાખવા શ્રી ગુજરાત રાજપૂત હિતવર્ધક મંડળની કવાયત। સમાજના 350 યુવક યુવતીઓને તલવાર સાખો બાંધવો અને તલવાર રાસનું પ્રશિક્ષણ પૂરું પડાયું। નર્મદા ડેમના 10 દરવાજા બંધ। ગોલ્ડન બ્રિજે સપાટી 17.38 ફૂટે। ઉપરવાસમાંથી પાણીની આવકમાં ધરખમ ઘટાડો। નર્મદા ડેમની સપાટી 137.05 મીટર। તો આ હતા અત્યાર સુધીના નર્મદા સમાચાર। નવા સમાચારો સાથે ફરી મળીશું। નમસ્કાર।